ઉકાઈના સાતકાસી ગામે રાજ્યના જળ સંપત્તિ મંત્રીએ તાપી કણજણ સિંચાઈ યોજનાની મુલાકાત લીધી. તાપી જિલ્લાના સાતકાસી ગામે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તાપી કરજણ ઉદ્વહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં આશરે ₹711 કરોડના ખર્ચે સાકાર થયેલી આ યોજનાથી ઉમરપાડા અને ડેડિયાપાડાના કુલ 123 ગામોના અંદાજિત 84,000 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જે યોજનાનું લોકાર્પણ 7 માર્ચે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. જે બાબતે મંત્રી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. સાતકાસી ખાતે આ યોજના બનાવવામાં આવી છે. એ યોજનાની કુલ કિંમત છે 711 કરોડ કિંમત થવા જાય છે. એની સાથે સાથે 266 મીટર એટલે કે 87 માળ જેટલી ઊંચાઈ ઉપર પાણી પહોંચાડીને ડેડિયાપાડાના અને ઉમરપાડા તાલુકાના ગામોની વાત કરીએ ત્યારે કુલ 73 ગામો આ હયાત યોજનામાં હતા. એની અંદર 53,000 જેટલા એકરની અંદર પિયત થનાર હતી, પરંતુ પાછળથી ગામ 50 જેટલા ગામોનો અંદર વધારો કરીને બીજા 31,000 એકરની અંદર વધારે પિયતની સુવિધા થાય એ પ્રકારની આ યોજના બનાવવામાં આવી છે. અહીંયા 4 પમ્પિંગ સ્ટેશન દ્વારા કેવડી ખાતે પાણી પહોંચાડનાર છે. માનનીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ યોજનાનું 7 તારીખે કેવડી ખાતેથી એનું લોકાર્પણ કરનાર છે.